નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક એમાં છે આપણે ઉદાહરણ જોયા અને થિયરી જોઈ અને એક દાખલો જોયો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 જોઈ ગયા. આજે આપણે દાખલા નંબર 2 જોશું. બરાબર, તો દાખલા નંબર 2 ની રકમ રીડ કરો કે શું છે કે એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2008 ને આધાર વર્ષ લઈ અચલ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને વર્ષ 2003 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશ આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવના સૂચકાંક ગણો. તો આપણે શું કીધું છે રકમમાં? તો કે 2008 ને છે એને શું લેવાનું છે? આધાર વર્ષ. 2008 ને શું લેવાનું છે? તો કે આધાર વર્ષ. બરાબર. ત્યાર પછી શું કીધું બીજું? તો કે પરંપરિત રીતે આધારે સૂચકાંક. અને ત્રીજું શું કીધું છે? તો કે સરેરાશ આધારે કે 2009 અને 10 ની સરેરાશ લઈ અને એના સરેરાશ આધારે પણ આપણે સૂચકાંક મેળવવાનું છે. સરેરાશ કયા વર્ષની લેવાની છે? તો કે 2009 અને 2010 ના વર્ષની સરેરાશ લઈને પણ. બરાબર. તો હવે આપણે પહેલા છે સૌપ્રથમ અચલ આધારે સૂચકાંક કેવી રીતે મેળવવો ઈ જોઈએ. બરાબર. હવે અચલ આધારે સૂચકાંક મેળવવાનું સૂત્ર છે શું આવશે? તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત. આપણે આમાં આધાર વર્ષ કયું આપ્યું છે? તો કે 2008. એટલે બધામાં નીચે છેદમાં છે 2008 ની ચલ કિંમત કેટલી આપી છે ખાંડનો ભાવ ઈ આપણે લેવાનો થશે. બરાબર. તો હવે આપણે પહેલા સૂત્રમાં મૂકતા છે તો કે ચાલુ વર્ષની ચલ કિંમત. બરાબર. તો ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? તો કે 28 છે. આધાર વર્ષની ચલ કિંમત કેટલી આવશે? તો કે 28. એટલે પહેલા વર્ષનો સૂચકાંક કેટલો મળશે આપણને? 100. બરાબર. ત્યાર પછી બીજો જોઈએ 2009 માં. 2009 માં ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી આપી છે? તો કે 28.50. આપણે આધાર વર્ષની ચલ કિંમત લેવાની છે તો કે કેટલો આપ્યો છે ખાંડનો ભાવ? તો કે 28 રૂપિયા. બરાબર. તો બધાને શું આવશે? સરખું જ આવશે 28. ત્યાર પછી 2010 માં આપ્યો છે 29.50 છેદમાં 28 ગુણ્યા 100. બરાબર. ત્યાર પછી 2011 માં કેટલો આપ્યો છે? તો કે 30 છેદમાં 28 ગુણ્યા 100. 2012 માં કેટલો આપ્યો છે? તો કે 31 રૂપિયા. છેદમાં તો સરખું જ આવશે આધાર વર્ષ. બરાબર. ત્યાર પછી 2013 માં તો કે 32 છેદમાં 28 ગુણ્યા 100. આ ચેપ્ટરમાં એવું છે કે તમે આમાં એક વખત તમે સૂત્ર યાદ રાખી લ્યો તો તમને રોકડા માર્ક્સ મળે. તો બધા સૂત્ર છે એને વ્યવસ્થિત રીતે આપણે યાદ કરી લેવા. બરાબર. ત્યાર પછી 2014 માં કેટલું આપ્યું છે? તો કે 34 એના છેદમાં 28 ગુણ્યા 100. ત્યાર પછી 2015 માં કેટલો ભાવ આપ્યો છે? તો કે 36 છેદમાં 28 ગુણ્યા 100. બરાબર. હવે આપણે એનો ગણતરી કરી લઈએ તો કેટલું આવશે? પહેલા તો કે 28.50 ભાગ્યા 28 ગુણ્યા 100. એટલે કેટલો સૂચકાંક મળશે? તો કે 101.78. કેટલો મળશે? 101.78. બરાબર. ત્યાર પછી શું કીધું? ત્યાર પછી 2011 માં 10 માં કેટલો ભાવ છે? તો કે 29.50 ગુણ્યા 100 ભાગ્યા 28. એટલે કેટલો મળશે? તો કે 105.357. બરાબર. ત્યાર પછી કેટલો આપ્યો? 2011 માં તો કે 30 ગુણ્યા 100 ભાગ્યા 28. એટલે 107.14. બરાબર. ત્યાર પછી 2012 માં કેટલું છે? 31 ગુણ્યા 100 ભાગ્યા 28. એટલે 110.71. બરાબર. ત્યાર પછી 2013 ના વર્ષમાં કેટલો આપ્યો છે? તો કે 32 ના છેદમાં 28. એટલે 32 ભાગ્યા 28 ગુણ્યા 100. 114.285. ત્યાર પછી 2014 ના વર્ષમાં તો કે 34 ભાગ્યા 28 ગુણ્યા 100. એટલે 121.428. બરાબર.
ત્યાર પછી છેલ્લું વર્ષ છે 2015 માં, એમાં કેટલું આપ્યું છે તો કે 36 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 128.57. બરાબર. હવે આપણે જોશું પરંપરિત રીતે સૂચકાંક. આ આપણે જોયું અચલ આધાર. અચલ આધારમાં શું આવશે તો કે છેદમાં હંમેશા જે પર્ટિક્યુલર યર આપ્યું હોય ઈ જ આવશે. આમાં શું થશે કે જે વર્ષ આપણે આપ્યું હશે એનું અગાઉનું વર્ષ આપણે લેવાનું થશે. બરાબર. તો ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી આપી છે 28 રૂપિયા. બરાબર. અગાઉના વર્ષની આપણે અગાઉનું વર્ષ તો આપેલું જ નથી એટલે સૂચકાંક કેટલો રહેશે તો કે 100 રૂપિયા. બરાબર. ત્યાર પછી ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી આપી છે તો કે 28.50. અગાઉનું વર્ષ કયું થશે 2009 નું અગાઉનું વર્ષ થાય 2008. બરાબર. એટલે એનો સૂચક એની ચલ એને ખાંડનો ભાવ કેટલો આપ્યો છે 28 ગુણ્યા 100. ત્યાર પછી 2010 માં 29.50. અગાઉનું વર્ષ કયું થશે તો કે 2009. એમાં ભાવ કેટલો આપ્યો છે ખાંડનો તો 28.50 ગુણ્યા 100. પછી નેક્સ્ટ 2011 ના વર્ષમાં તો કે ભાવ કેટલો આપ્યો છે આપણને 30 રૂપિયા. અગાઉના વર્ષનો ભાવ કેટલો છે તો કે 29.50 ગુણ્યા 100. ત્યાર પછી 2012 માં ભાવ કેટલો આપ્યો છે તો કે 31. આગળના વર્ષમાં કેટલો આપ્યું તો ભાવ 30 રૂપિયા ગુણ્યા 100. એવી જ રીતે વર્ષ 2013 માં એમાં આપ્યું છે 32 રૂપિયા. આગળના વર્ષમાં છે 31 રૂપિયા એટલે ગુણ્યા 100. બરાબર. ત્યાર પછી 2014 ના વર્ષમાં કેટલું આપ્યું છે તો કે 34/32 આગળના વર્ષની કિંમત છે. બરાબર. ત્યાર પછી 2015 માં છે ખાંડનો ભાવ છે 36 રૂપિયા આપ્યો છે અને આગળના વર્ષનો ભાવ છે 34 રૂપિયા એટલે ગુણ્યા 100. 100 બધા આપણે ભેગા છે એ સૂત્રના છે. બરાબર. તો હવે આપણે ગણતરી કરી તો કે 28.50 ગુણ્યા 100 ભાગ્યા 28 એટલે કેટલું મળશે તો કે 101.78. કેટલું મળ્યું આપણે 101.78. ત્યાર પછી 29.50 ગુણ્યા 100 ભાગ્યા 28.50 એટલે મળશે 29.50 ગુણ્યા 100 ભાગ્યા 29.50 એટલે કેટલા મળશે પૂરા 100. બરાબર. શું લખવું છે તો કે 29.50 ગુણ્યા 100 ભાગ્યા 28.50 એટલે 103.508. ત્યાર પછી આગળના વર્ષમાં કેટલું આપ્યું છે કે તો 30 ગુણ્યા 100 ભાગ્યા 29.50 એટલે મળશે આપણને સૂચકાંક 101.69. બરાબર. ત્યાર પછી કેટલું આપ્યું તો કે 31 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે કેટલા આવશે તો કે 103.33. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 એટલે કેટલો આવશે 103.22. નેક્સ્ટ યર 2014 માં કેટલું આપ્યું છે તો કે 34 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે 106.25. બરાબર. પછી 36 ભાગ્યા 34 ગુણ્યા 100 એટલે 105.88. ત્યાર પછી આપણે હવે શું જોવાનું છે તો કે સરેરાશ સૂચકાંક. બરાબર. કે સરેરાશ આપણે કયા કયા વર્ષની લેવાની છે તો કે 2009 અને 2010 ની. તો આપણે શું પહેલા શોધવી કે સરેરાશ સૂચકાંક. બરાબર. તો આપણે શોધી લેશું સરેરાશ. કયા કયા વર્ષની લેવાની છે તો કે 2009 વત્તા 2010. કેટલા વર્ષ છે કુલ 2 વર્ષ તો છેદમાં 2. 2009 માં ચલ કિંમત કે ભાવ કેટલો આપ્યો છે આપણને તો કે 28.50. 2010 માં ભાવ કેટલો આપ્યો છે તો કે 29.50 છેદમાં 2. સરવાળો કરો કેટલો આવશે તો કે 28.50 + 29.50
એટલે આપણને તો સરવાળો મળશે 58 છેદમાં 2 ભાગાકાર કરશો એટલે કેટલા આવશે તો કે 29 બરાબર તો હવે આપણે જે સરેરાશ ચલ કિંમત આપણે લેવાની છે બરાબર ત્યાં આપણે કેટલા લેશું બધામાં કમ્પલસરી રીતે 29 બરાબર તો હવે આપણે અહીંયા પહેલા વર્ષની ચલ કિંમત કેટલી હતી છે સૂત્ર શું થશે સરેરાશ ચલ કિંમત જ્યારે સરેરાશ આધારે સૂચકાંક શોધવાનો હોય તો કે ચાલુ વર્ષની ચલ કિંમત જે આપણે આપી હોય એ છેદમાં શું હશે કે સરેરાશ ચલ કિંમત સરેરાશ વર્ષની ચલ કિંમત કેટલી હતી તો કે 29 એટલે છેદમાં બધામાં કેટલા આવશે 29 બરાબર તો આપણે હવે પહેલા જોઈએ તો પહેલા વર્ષમાં કેટલી આપી છે તો કે 28 છેદમાં કેટલા આવશે 29 ગુણ્યા 100 ત્યાર પછીનું વર્ષમાં આપ્યું છે 28.50 છેદમાં 29 ગુણ્યા 100 ત્યાર પછીના વર્ષમાં કેટલી કિંમત આપી 2010 માં તો કે 29.50 છેદમાં 29 ગુણ્યા 100 બરાબર ત્યાર પછી 2011 માં કેટલો ભાવ આપ્યો છે તો કે 30 રૂપિયા ભાવ આપ્યો છે આપણે 29 બધામાં શું આવશે સરખા કોમન આવશે બરાબર ત્યાર પછી 2012 માં કેટલો આપ્યો તો કે 31 ના છેદમાં 29 ગુણ્યા 100 આગળના વર્ષમાં કેટલા આપ્યા છે તો કે 32 રૂપિયા આપ્યા છે 32 ના છેદમાં 29 ગુણ્યા 100 બરાબર ત્યાર પછી નેક્સ્ટ યર 2014 એમાં કેટલો ભાવ આપ્યો છે ખાંડનો તો કે 34 રૂપિયા છેદમાં 29 ગુણ્યા 100 ત્યાર પછી છેલ્લું વર્ષ 2015 માં કેટલો ભાવ આપ્યો છે તો કે 36 રૂપિયા છેદમાં 29 ગુણ્યા 100 હવે આપણે એનું સોલ્યુશન કરીએ તો કે 28 ગુણ્યા 100 ભાગ્યા 29 કેટલા મળશે તો કે 96.55 બરાબર ત્યાર પછી 28.50 ગુણ્યા 100 ભાગ્યા 29 એટલે કેટલા મળશે 98.275 બરાબર ત્યાર પછી 29.50 ગુણ્યા 100 ભાગ્યા 29 એટલે 101.72 સૂચકાંક કેટલો મળશે 101.72 ત્યાર પછી 30 ભાગ્યા 29 ગુણ્યા 100 30 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે મળશે આપણને 103.448 બરાબર ત્યાર પછીના વર્ષમાં 31 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે કેટલો મળશે તો કે 106.896 નેક્સ્ટ યર માં કેટલો હશે તો કે 32 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે 110.34 ત્યાર પછીના વર્ષમાં તો કે 34 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે 117.24 ત્યાર પછીના દાખલામાં કેટલો હશે તો કે 36 ગુણ્યા 29 36 ભાગ્યા 29 ગુણ્યા 100 એટલે 124.137 બરાબર તો આ દાખલામાં આપણે શું જોયું તો કે અચલ આધારે સૂચકાંક પારંપરિક આધારે સૂચકાંક અને જ્યારે કોઈ બે વર્ષની સરેરાશ લઈને સૂચકાંક શોધવાનો હોય ત્યારે બધામાં સૂત્ર સરખું જ રહેશે પણ શું બદલાશે તો કે અચલ આધારે છે એમાં આધાર વર્ષ બદલાશે પારંપરિક આધારે છે એમાં છેદમાં ચાલુ વર્ષ આવશે અને સરેરાશ આધારિત રીતમાં શું આવશે કે સરેરાશ વર્ષની આપણે જે કિંમત શોધી હોય એ બરાબર તો હવે આપણે દાખલા નંબર 3 જોશું બરાબર દાખલા નંબર 3 ની રકમ શું આપી છે તો કે કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગે માહિતી નીચે મુજબ મળેલ છે તે પરથી વર્ષ 2011 ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે અને પારંપરિક આધારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો તો આપણે આ દાખલામાં શું કરવાનું છે તો કે અચલ આધારે સૂચકાંક મેળવવાનું છે અને બીજો મેળવવાનો છે પારંપરિક આધારે સૂચકાંક બરાબર તો પહેલા આપણે અચલ આધારે સૂચકાંક મેળવશું એમાં આપણે આધાર વર્ષ કયું લેવાનું છે તો કે 2011 ને આધાર વર્ષ કયું છે તો કે 2011 બરાબર તો 2011 છે આધાર વર્ષ લેવાનું છે તો પહેલા વર્ષમાં આપણો સૂચકાંક કેટલો આવશે તો કે 100 રૂપિયા
બરાબર. ત્યાર પછી આપણે હવે આમાં જોઈએ તો કે અહીંયા શું હશે તો કે 100. બરાબર. ત્રણે ત્રણ વાર જો ઘઉં ચોખા અને ખાંડ ત્રણે ત્રણ નો ભાવ શું આવશે સૂચકાંક શું આવશે 2011 ના વર્ષમાં તો કે 100 રૂપિયા. ટોટલ કેટલો થશે 300. બરાબર. ત્યાર પછી 2012 ના વર્ષમાં આપણે જોઈએ 2012 ના વર્ષમાં છે આપણે ચલ કિંમત કેટલી આપી છે તો કે 18.50. છેદમાં શું હશે તો કે 18 વર્ષની ચલ કિંમત. 18 વર્ષની ચલ કિંમત કેટલી આપી છે તો કે 18 ગુણ્યા 100. બરાબર. ત્યાર પછીના વર્ષમાં કેટલો હશે તો કે 36. એનો ભાવ કેટલો આપ્યો છે 30 આગળના વર્ષમાં ગુણ્યા 100. ત્યાર પછી બે ખાંડનો ભાવ કેટલો આપ્યો ચાલુ વર્ષની કિંમત તો કે 31. અગાઉના વર્ષમાં કેટલી આપી છે 30 ગુણ્યા 100. બરાબર. હવે આપણે 2013 માં જોઈએ 2013 છે એમાં ચાલુ વર્ષની કિંમત આપી છે 18.90. આગળ વર્ષનું કેટલું હશે તો કે 18 ગુણ્યા 100. 2014 માં કેટલું હશે તો કે 19 ના છેદમાં 18 ગુણ્યા 100. ત્યાર પછી 2020 15 માં કેટલું હશે તો કે 19.50 ના છેદમાં 18 ગુણ્યા 100. બરાબર. એવી જ રીતે આપણે ચોખાના ભાવમાં કરી ચોખાનો જોઈ લઈએ તો કે 18 ના છેદમાં 30 ગુણ્યા 100. બરાબર. ત્યાર પછી 2014 ના વર્ષમાં આપણે ચલ ભાવ કેટલો આપ્યો છે તો કે 38 ના છેદમાં 30 ગુણ્યા 100. 18 વર્ષ છે બધામાં કેવું રહેશે તો કે કોમન રહેશે. બરાબર. ત્યાર પછી ના વર્ષમાં જોઈ લે તો કે 29 ના છેદમાં 30 ગુણ્યા 100. ખાંડના ભાવમાં જોઈ લે તો કે 32 ના છેદમાં ચાલુ વર્ષની કિંમત કેટલી આપી છે તો કે 18 વર્ષની કિંમત આપી છે 30 રૂપિયા. 34 ના છેદમાં 30 ગુણ્યા 100. બરાબર. છેલ્લું વર્ષ છે એમાં 36 ના છેદમાં 30 ગુણ્યા 100. હવે બધાયનો આપણે સરવાળો કરી લઈએ. શું આવશે સરવાળો તો પહેલા ક્યાંથી બાકી છે તો કે 18.50 ગુણ્યા 100 ભાગ્યા 18 કેટલા મળશે તો કે 102.777. બરાબર. ત્યાર પછી 36 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 120. ખાંડના ભાવનો શું હશે તો કે 31 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે મળશે 103.33. એનો સરવાળો કરો 120 વત્તા 102.777. બરાબર. એટલે એનો સરવાળો કેટલો આવશે અહીંયા તો કે 326.10. ત્યાર પછી 2013 ના વર્ષ હતો કે 18.90 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે મળશે આપણે 105. બરાબર. ત્યાર પછી 38 ભાગ્યા 30 ગુણ્યા 100 126.66. બરાબર. 32 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 106.666. બરાબર. 106.666 વત્તા 126.666 વત્તા 105 એટલે ટોટલ કેટલો મળશે તો કે 338.33. ત્યાર પછી 2014 ના વર્ષમાં તો કે 19 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે 105.55. બરાબર. ત્યાર પછી 38 ના ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 126.66. ત્યાર પછી 34 ગુણ્યા 100 ભાગ્યા 30 એટલે 113.33 વત્તા આપણે સરવાળો કરી નાખી 126.66 વત્તા 105.555. બરાબર. એટલે ટોટલ કેટલો મળશે તો કે 345.55. ત્યાર પછી છેલ્લા વર્ષનું 29.50 ગુણ્યા 100 ભાગ્યા 18 એટલે કેટલો મળશે તો કે 108.33. 29 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 130.
30 છેલ્લું કેટલું હશે તો કે 36 ભાગ્યા 30 ગુણ્યા 100 120 સરવાળો કરો 120 130 108.33 એટલે કેટલું મળશે 358.33 હવે આપણે શું શોધવાનું છે કે ભાવનો સામાન્ય સૂચકાંક ભાવનો સામાન્ય સૂચકાંક એટલે શું હશે કે સરવાળો હશે ભાવનો સરવાળો છેદમાં જેટલી સંખ્યા હોય જેટલી વસ્તુ હોય ઈ વસ્તુ એટલે 300 ના છેદમાં 3 ઘઉં ચોખા અને ખાંડ ત્રણ વસ્તુ આપી છે બરાબર એવી જ રીતે 326.10 ના છેદમાં 3 338.33 ના છેદમાં 3 345.55 ના છેદમાં 3 358.33 ના છેદમાં 3 બરાબર હવે ભાગાકાર કરો ચાલો શું આવશે ભાગાકાર તો પેલું ભાગાકાર 300 ભાગ્યા 3 એટલે આપણને મળશે 100 રૂપિયા 100 ભાવ બરાબર સૂચકાંક કેટલો આપણે મળશે સામાન્ય સૂચકાંક તો કે 100 ત્યાર પછી 226.10 ભાગ્યા 3 એટલે કેટલું મળશે સામાન્ય સૂચકાંક એટલે 108.7 ત્યાર પછી 338.33 ભાગ્યા 3 એટલે 112.776 છેલ્લા વર્ષ 2014 માં કેટલો હશે કે 345.55 ભાગ્યા 3 એટલે 115.18 328.33 ભાગ્યા 3 એટલે 119.44 બરાબર તો હવે આપણે છે જે પરંપરિત આધારે સૂચકાંક મેળવવાનું છે ઈ તમારે હોમવર્કમાં કરવાનું છે એમાં આવી જ રીતે સેમ ટુ સેમ આવશે પણ શું બદલાશે તો કે આપણું સૂત્ર બદલાશે ચાલો અચળ આધારના સૂત્રમાં શું આવે અચળ આધાર તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત આપણે ખાલી ચેન્જ ક્યાં કરવાનો થશે તો કે અહીંયા શું આવશે તો કે અગાઉના વર્ષની ચલ કિંમત બરાબર બાકી બધું છે આમ સેમ ટુ સેમ રહેશે એટલે પરંપરાગત રીતે સૂચકાંક મેળવવાનો છે એ તમારે હોમવર્કમાં ગણતરી કરવાની છે બરાબર હવે બાકીનું છે આપણે એ આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું